તો સુરતમાં ઉધનામાં ચોરી કરનાર આરોપી ઝડપાયો। ઈસ્ટ એન્જિનિયરિંગ કંપનીમાં આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો। 11,70,000ની આરોપીએ ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો। આરોપીએ સોશિયલ મીડિયામાં પૈસા સાથે પોસ્ટ પણ મૂકી હતી। પોસ્ટને આધારે પોલીસે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી પોલીસે 6 લાખ રિકવર કર્યા છે, જ્યારે અન્ય રૂપિયા ક્યાં વાપર્યા તેને લઈ તપાસ પોલીસ કરી રહી છે। તો ગોઈંગ ટુ મુંબઈની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેના આધારે પોલીસને કડી મળી અને પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો અને મુંબઈથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ઉધનાની ભંગારિયાઓએ ઈસ્ટ એન્જિનિયરિંગ કંપનીમાં ચોરીને અંજામ આપ્યો હતો। કંપનીમાંથી 11 લાખથી વધુની રકમ હતી અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જો કે અલગ અલગ સીસીટીવી તપાસવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ। તો જ્યાં ચોરનું સોશિયલ મીડિયા ચકાસતા આખું હકીકત સામે આવ્યું હતું કે જ્યાં ઉધના પોલીસે મુંબઈ જઈ આરોપીને દબોચી લીધો હતો। આરોપી પાસેથી હાલમાં પોલીસે 6,05,000 રૂપિયા રિકવર કર્યા છે। અન્ય પૈસા અલગ અલગ જગ્યાઓ પર વાપર્યા હોવાની આરોપીઓએ કબૂલાત કરી લીધી છે। સીસીટીવી દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે ચોર કંપનીમાં ચોરી કરી ત્યાંથી જતા દેખાયા હતા।